અમારે સરકાર સામે અમારી 5 માંગો અમે પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં પણ કહ્યું હતું જમીનની માપણી અને જમીનની કાપણી। પહેલી ભાજપ, આમ આદમી પાર્ટી, બે રાજકીય પક્ષો અને ભારતીય કિસાન સંઘ, આ 3 સિવાય અમે ગુજરાતના રાજકીય પક્ષોને અને ખેડૂત સંગઠનોને આવકારીએ છીએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતમાં લાંબા સમય બાદ ખેડૂતોનું એવું આંદોલન જોવા મળ્યું કે જાણે એ ગુજરાતનું અમદાવાદ નહીં પરંતુ એ દેશની રાજધાની દિલ્હી હોય। હજારોની સંખ્યામાં આખા ગુજરાતની અંદરથી ટ્રેક્ટરો નીકળ્યા અને અમદાવાદ પહોંચ્યા। આહવાન હતું કે 15 જૂનના રોજ અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતેથી ગાંધીનગર ખાતે કૂચ કરવાની છે અને આ તમામની વચ્ચે આંદોલનને આગળ ધપાવનાર, સતત ખેડૂતોની વચ્ચે રહીને લડાઈ લડનાર કોંગ્રેસના કિસાન સેલના નેતા પાલ આંબલિયા જાહેર મંચ ઉપર રડવા લાગ્યા અને તેમણે એક વાત એ પોતાની જાહેર કરી અને એ વાત જાહેર થતાની સાથે જ હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું ખરા અર્થની અંદર પાલ આંબલિયા હવે ખેડૂતો માટે લડાઈ નહીં લડે? શું આવનારા સમયમાં પાલ આંબલિયા ખેડૂતોની લડાઈથી દૂર રહેશે? શું આવનારા સમયમાં હવે થતા ખેડૂતો ઉપરના અત્યાચાર અને આંદોલનમાં પાલ આંબલિયા નહીં જોડાય? શું છે આખી ઘટના અને કેમ પાલ આંબલિયાને લઈને આ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે? વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી ગુજરાતના 3 જિલ્લાઓની અંદર છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી ખેડૂતોએ રસ્તા પર ઉતરેલા છે। શરૂઆત એ કચ્છની અંદરથી થાય છે કે જ્યાં ખાનગી કંપનીના વીજપોલ નાખવાની વાત સામે ખેડૂતોએ પોતાના વળતરની માંગ સાથે મેદાને હતા। લગભગ 1 મહિના કરતાં પણ વધારે સમય સુધી કચ્છની અંદર આ લડાઈ આરપારની ચાલી કે જ્યાં રોજ સવારે ખેડૂતો વિરોધ કરવા જાય અને પોલીસે તેમની ડિટેઇન કરે અને સાંજે પોલીસ તેમને છોડી મૂકે। જો કે બીજે દિવસે સવારે કંપનીના કામદારો ફરી એકવાર એ વીજપોલ નાખવા માટે આવે અને ખેડૂતોને ડિટેઇન કરવામાં આવે। આ જ પ્રકારની ઘટનાએ સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપર ગામે થતી જોવા મળી, પરંતુ હવે સુરેન્દ્રનગર બાદ મોરબીના જેતપર મુકામે થયેલી એ પોલીસ સાથેના ઘર્ષણની વાત, એ મામલો એટલો ઉગ્ર બન્યો કે જેના પડઘાએ ગાંધીનગર સુધી પડ્યા। બરાબર 15 થી 17 દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ સમિતિ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેથી એક જાહેરાત કરવામાં આવી છે કે 15 જૂનના રોજ સમગ્ર ગુજરાતની અંદરથી ખેડૂતોએ ટ્રેક્ટર યાત્રા કાઢશે અને ગાંધીનગર ખાતે કૂચ કરવા માટેની તૈયારી દર્શાવે છે। આ આંદોલનની અંદર 15 કરતાં વધારે કિસાન સંગઠનો અને સાથે જ કોંગ્રેસની આખી ટીમ મેદાને ઉતરે છે। પાલ આંબલિયા સહિતના નેતાઓએ સતત મોરબીના જેતપરના ખેડૂતોની સાથે સાથે અમદાવાદ પહોંચે છે। જો કે અમદાવાદની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો જોવા મળે છે અને યાત્રા અમદાવાદના શાંતિપુરાથી લઈને ઓગણજ સુધી પહોંચે છે। આ યાત્રાની અંદર એક વાસ્તવિકતા અને નજરે પડેલી વાત એ છે કે સૌરાષ્ટ્ર પંથકના કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ યાત્રાથી દૂર રહ્યા। એ દૂર રહેવા પાછળનું કારણ શું છે તે હજી સુધી ખુલીને સામે નથી આવ્યું, પરંતુ એ તમામની વચ્ચે જ્યારે ઓગણજ યાત્રા પહોંચી ત્યારે આ ખેડૂત યાત્રાની અંદર કેટલાક લોકોએ ખેડૂતોને ઉશ્કેર્યા અને ગાંધીનગર જવા માટેનું પ્રેશર કરવામાં આવ્યું। એ પ્રેશરની વચ્ચે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું। અમદાવાદ એસપી રિંગ રોડને ચક્કાજામ કરવામાં આવ્યો। ખેડૂતોએ રસ્તા ઉપર પોતાના ટ્રેક્ટર ઊભા રાખ્યા। બીજી તરફ પોલીસે ખેડૂતોનો રસ્તો રોકવા માટે રસ્તા વચ્ચે જ જીસીબી મૂક્યું। વાત અહીંયા પૂરી ન થઈ અને અંદર એ કોંગ્રેસની સભા ચાલતી હતી અને ચાલુ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પાલ આંબલિયા કે જે આંદોલનની અંદર છેલ્લા કેટલાય સમયથી મહેનત કરતા હતા, ખેડૂતોની વચ્ચે રહેતા હતા, એ પાલ આંબલિયા રડવા લાગ્યા। રડતા રડતા પાલ આંબલિયાએ કહ્યું કે આજે મને ખૂબ દુઃખ થયું છે, કેમ કે તેઓ એવું ઈચ્છતા હતા કે પોલીસો એ ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન કરે। ખેડૂતો જે અહિંસાના માર્ગે યાત્રા લઈને આવ્યા હતા એ જ અહિંસાના માર્ગે આંદોલન ચાલે।
અને આ તમામની વચ્ચે જ્યારે બધા જ ખેડૂતોએ મેદાનની અંદરથી એટલે કે સભાસ્થળ ઉપરથી રવાના થયા ત્યારે પાલ આંબલિયા ત્યાં બેઠા હતા અને બેઠા જ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક જાહેરાત કરી. આ જાહેરાતથી હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું આવનારા સમયની અંદર પાલ આંબલિયા ખેડૂતો માટે નહીં લડે? શું પાલ આંબલિયાએ ખેડૂતો પર થતા દમન અને અત્યાચાર મામલે હવે આવનારા સમયમાં આંદોલન કરવા અથવા તો સભા કરવા કે પછી એ ખેડૂતોના સમર્થનમાં નહીં આવે? સાંભળો એ મેદાન પરથી પાલ આંબલિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવેલી એ આપવીતી. જય જવાન, જય કિસાન સાથીઓ, જય જગત. સાથીઓ, જ્યારે આ વીજ લાઈનોના પ્રશ્ને, ખેડૂતોના પ્રશ્ને અમે જ્યાં અત્યાર સુધીમાં ગયા છીએ ત્યાં દરેક જગ્યાએ બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, આંદોલન કરવા જતા નથી. અલ્ટિમેટમ આપવા જવાનું છે, આપણું કોઈ વિરોધ પ્રદર્શન નથી. અલ્ટિમેટમ આપવા જવાનું છે, આપણું ક્યાંય કરતા ક્યાંય વિધાનસભા ઘેરાવ નથી. અમારા એક બે સાથી મિત્રો ભૂલથી એકાદી સભામાં બોલી ગયા હતા કે વિધાનસભા ઘેરાવમાં આપણે જવાનું છે. ત્યારે મેં એમનું, જ્યારે મારો વારો આવ્યો બોલવાનો, ત્યારે મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે અમે કોઈ વિધાનસભા ઘેરાવ કરવા નથી જવાના. અમારે કોઈ સચિવાલયનો ઘેરાવ કરવા પણ નથી જવું. અમારે સરકાર સામે અમારી 5 માંગો, અમે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ કહ્યું હતું, જમીનની માપણી અને જમીનની કાપણી. પહેલી માંગ જમીનની માપણી અને કાપણીની અંદર ખોટી અને ભૂલ ભરેલી માપણી. વડીલો મિત્રો, આ વિનંતી છે, પ્લીઝ, જમીનની ખોટી માપણી અને કાપણીમાં બહુ સ્પષ્ટતા કરી હતી. એની અંદર 3 બાબતો હતી. એક, જમીન અને ખોટી અને ભૂલ ભરેલી માપણી. નંબર 2, ખોટી રીતે જમીનનું થતું સંપાદન. અને નંબર 3, જે વીજ લાઈનોમાં જે 2013ના જમીન સંપાદનના કાયદાને ધ્યાને લઈ અને માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. આ પહેલી માંગ હતી. બીજી માંગ હતી, ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. ત્રીજી માંગ હતી, ગુજરાતના ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈનો નીકળે એ બીજા રાજ્યોમાં જાય અને ત્યાં એ ખેડૂતોને મફત વીજળી મળે અને ગુજરાતના ખેડૂતોને મફત વીજળી ના મળે. એટલે ત્રીજી માંગ હતી, ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે. ચોથી માંગ હતી, દૂધ ઉત્પાદકો એટલે પશુપાલકો અને ખેડૂતોની ખેત પેદાશના જે ભાવો છે, આ ભાવો પૂરતા મળતા નથી. બીજી બાજુ કુદરત રૂઠે છે. છેલ્લા 7 વર્ષમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, વાવાઝોડાનો માર ગુજરાતના ખેડૂતોએ ખાધો છે. અને બીજી બાજુ 2014થી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની નીતિ એવી રહી છે કે જેમાં ખેડૂતની જે લાગત ખર્ચાઓ છે, દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ઓઝાર, ખેત ઓઝાર, આ બધાના ભાવ 4-5 ગણા વધ્યા. અને સામે ખેત પેદાશ ઠેરની ઠેર, એટલે દૂધ અને ખેત ઉત્પાદનની અંદર MSP નો કાયદો બનાવવામાં આવે. અને 5મી માંગ હતી, ખેડૂતોને દવા, ખાતર, બિયારણ જે ડુપ્લિકેટ છે, ડુપ્લિકેસીને સંપૂર્ણ નાથવામાં આવે. સસ્તું અને ગુણવત્તાયુક્ત ગુજરાતના ખેડૂતોને દવા, ખાતર અને બિયારણ આપવામાં આવે. આ 5 માંગો લઈ અને 15 જૂને ગાંધીનગર જવાનું આહવાન કર્યું હતું. અમે જ્યારે અમદાવાદમાં પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું, ભાજપ, આમ આદમી પાર્ટી 2 રાજકીય પક્ષો અને ભારતીય કિસાન સંઘ, આ 3 સિવાય અમે ગુજરાતના રાજકીય પક્ષોને અને ખેડૂત સંગઠનોને આવકારીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં અમે કહેલું છે. અને એટલા એના કારણો પણ આપેલા છે. હળદરકાંડ આપણે જોયું છે. ઘેડમાં આખી લડાઈ લડ્યા પછી 1500 કરોડ મંજૂર થયા એટલે આમ આદમી પાર્ટીએ એકલાએ ત્યાં પદયાત્રા કરી. એટલે આ જે છે, બીજું એના ભાષણો, ખેડૂતોને થાંભલા ઉખેડી નાખવાનું,
કેવું એની સામે પાડી નાખવા, કાપી નાખવા. ભાઈ આ કરવાનું હોય તો એ ક્યાંય કહેવાનું ના હોય, ખબર એ ના પડે, એમને મેં કપાઈ જાય. આવા ભાષણો ઉશ્કેરણીજનક શું કામ કરવા જોઈએ? ત્યાર પછી છેલ્લા 6 મહિનાથી જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય, પાલભાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, રાહુલ આહિર હોય, નેહુલ અમૃતિયા હોય, ભાઈ જીતુભાઈ ટંકારાથી, કિશોરભાઈ ટંકારાથી, આખી ટીમ, રતનસિંહ ડોડિયા, હરિચંદ્રસિંહ જાડેજા, PR જાડેજા, પંકજ લીંબાણી, ભાઈ નરસિંહભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત, ભરતભાઈ કરેણ, પ્રવીણ પટોડિયા, આખી ટીમ છેલ્લા 6 મહિનાથી સતત. તો અમદાવાદ પહોંચેલી ખેડૂત યાત્રાની અંદર જે બે રાજકીય પાર્ટીના નેતાઓ આમને સામે આવ્યા, કેટલાક નેતાઓએ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ પણ કર્યું. પરંતુ આ તમામની વચ્ચે મોરબી, જેતપર, કચ્છ, દ્વારકા, વલસાડ, સુરત, બનાસકાંઠા હોય કે પછી એ ભાવનગર અને જામનગરનો ખેડૂત હોય, એમનું શું? જે ખેડૂતે પોતાની આશ લઈને આવ્યો હતો કે અમે ગાંધીનગર ખાતે કૂચ કરશું અને ગાંધીનગર પહોંચતાની સાથે જ રાજ્ય સરકાર આ પાવર ગ્રીડ કંપની કે જે ખાનગી કંપનીની કામગીરી કરી રહી છે, જે ખેડૂતોની છાતી ઉપર જે વીજ પોલ ઊભા કરી રહી છે, એ વીજ પોલને લઈને શું સરકારે કોઈ મોટો નિર્ણય કરી શકે છે? અને ખેડૂતોએ જે વળતરની માંગ ઉઠાવી હતી એ વળતર કદાચ ખેડૂતોને મળે તેવી આશા સાથે ખેડૂતો એ 48 કલાકથી ટ્રેક્ટરો ચલાવી અને અમદાવાદના શાંતિપુરા પહોંચ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે આ આંદોલન આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે? આ આંદોલન એ ગેરમાર્ગે દોરવા માટે કેટલાક લોકો પ્રયત્ન કરશે અથવા તો આંદોલનને કેટલાક લોકો ઉશ્કેરવાના પ્રયત્નો કરશે કે જેની અંદર પાલ આંબલિયા જેવા દિગ્ગજ નેતા એ પોતાની વાત આ હદ સુધી મૂકે છે અથવા તો પોતે એ જાહેર મંચ ઉપરથી ખેડૂતોની માફી માગે છે. સવાલ એ અનેક છે, પરંતુ હવે આ સવાલોના જવાબ એ આવનારા સમયમાં કોંગ્રેસ અથવા તો ખેડૂતોને સાથે રાખીને 30 તારીખનું ચક્કાજામ એ આખા ગુજરાતની અંદર કેવી રીતે કરે છે અને ખેડૂતોના હિત માટે આવનારા સમયમાં પાલ આંબલિયા કેવી રીતે મેદાને આવે છે એ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.